મારું નામ અલ્પેશ જયસુખભાઈ મહેતા, મીડિયા કોર્ડિનેટર, રાજકોટ નાગરિક સહકારી બેંક। જી, વાત સાચી છે। આરબીઆઈ દ્વારા 43,30,000ની પેનલ્ટી લાગેલી છે। વાત સાચી છે। 3 મુદ્દાઓ પર પેનલ્ટી લાગેલી છે। એક મુદ્દો છે ભાગીદારી પેઢી હોય, ફેડરેશન હોય, એસોસિએશન હોય, સ્થાનિક સરકારી સંસ્થાઓ હોય, સોસાયટી હોય કે ટ્રસ્ટ હોય, એના ખાતાઓ સેવિંગ ખાતા તરીકે ખુલતા નથી। અમારી બેંક 70 વર્ષ જૂની છે। વર્ષો પહેલાં સેવિંગ ખાતા ખુલેલા હોય, આ લોકોની સૂચના બાદ આપણે એને કરંટ ખાતામાં કન્વર્ટ કરીએ છીએ અથવા તો ફ્રીજ કરીએ છીએ। આ કારણસર પેનલ્ટી આવેલી છે। એક મુદ્દો આ છે। બીજો મુદ્દો છે ઇનઓપરેટિવ ખાતું હોય, એની અંદર મિનિમમ બેલેન્સ રાખવાની હોય અને એનો આપણે પેનલ્ટી લગાડેલી છે, પરંતુ ઇનઓપરેટિવમાં મિનિમમ બેલેન્સ રાખવા માટે પેનલ્ટી લગાડવાની નહીં એવી સૂચના આવેલી છે, એના માટેની હતી પેનલ્ટી। આ છે। ત્રીજો મુદ્દો છે બેંકના ડિરેક્ટર હોય તેઓ કે તેમના સગાઓ કે તેઓ જે સંસ્થા સાથે કે બિઝનેસ સાથે સંકળાયેલા હોય એને લોન ના આપી શકાય। એ મુદ્દામાં 2 એવા ઇન્સિડન્ટ ધ્યાનમાં આવ્યા હતા, એના માટે આ પેનલ્ટી લાગેલી છે। તો હું તો તમને અત્યારે આ નોટિસ અંગે જ વાત કરી શકીશ। કશું જ નથી, કાંઈ નથી। નોટિસ અંગે આપ મને પૂછી શકો છો, જે કાંઈ હોય તમને ન સમજાતું હોય મુદ્દાઓ કાંઈ, એ અંગે બધી માહિતી આપું। બેંકના 2 ડિરેક્ટરોને આમાં લોન દરમિયાન માહિતી ધ્યાનમાં આવી હતી, એ સંદર્ભમાં પેનલ્ટીમાં ઉલ્લેખ છે ખરો। હા, બેંકના 10 લોન એવી હતી કે જે એક વ્યક્તિને આપેલી હતી, એના દ્વારા પેટ્રિયા હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ એની અંદર રકમ જમા થયેલી હતી, જેમાં ડિરેક્ટર તરીકે કલ્પકભાઈ મણિયાર છે, એને લીધે થઈને આ વસ્તુ આમાં થઈ। એવી રીતે બીજા એક વ્યક્તિ હતા જે તત્કાલીન ડિરેક્ટર હતા। 15 લોન એવી હતી કે જે રાજસ્થાન જૈન નવયુગ મંડળમાં આપણે બેંકે આપેલી હતી, એની રકમ જેમાં થઈ છે જમા, એમાં ટ્રસ્ટી તરીકે સુરેશકુમાર નાહટા હતા ડિરેક્ટર। આ 2 મુદ્દાઓને લીધે ડિરેક્ટર લોન તરીકે એ લોકોએ ગણેલું છે। આંકડો નહીં, પણ 10 લોન અને 15 લોન એવી રીતે। આંકડો મારી પાસે મોઢે નથી અત્યારે। આત્મનિર્ભર લોન હતો, લાખ અને જે 2.5 લાખની આપણે હતી ને એ લોન હતી એ સંદર્ભમાં। કારણ કે આમાં શું થાય, રકમ આમ બદલતી રહેતી હોય એટલા માટે ના। આ બધી જ વસ્તુઓ જે ક્વેરીમાં છે, આ લોનના બધા ખાતાઓ ક્લોઝ થઈ ગયા છે, લોન બધી ભરપાઈ થઈ ગઈ છે। 3 ક્વેરી સોલ્વ થઈ ગઈ। એક 2020, 2021 અને 22ની આ ઘટના છે, એ સંદર્ભમાં માહિતી છે આ બધી। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।